મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેવનથી ભૂલકાઓના થયેલા અવસાનના પગલે ગુજરાત સરકાર દ્વારા તપાસના આદેશો કરી જનતાને બેવકૂફ બનાવવામાં આવી રહી છે। કારણ કે રાજ્યભરમાં હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર્સ થઈને કુલ 53,000 જેટલા મેડિકલ સ્ટોર્સની સામે તપાસ કરવા માટે ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે માત્ર 36 ડ્રગ ઇન્સ્પેક્ટરો છે અને જેના કારણે સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર તેમજ પંચમહાલ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો ગણાતા બનાસકાંઠા જેવા જિલ્લાઓની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં કાયમી ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક જ નથી થઈ। એટલું જ નહીં, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરની ગાંધીનગરમાં આવેલી કચેરીમાં 9 ડ્રગ ઇન્સ્પેક્ટરનું રેગ્યુલર મેકઅપ મંજૂર કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફક્ત એક જ ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના તમામ જિલ્લાઓના અધિકારીઓ સ્ટાફ ઓછો હોવાનું બહાનું ધરી અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારના કારણે અત્યારે ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના લાયસન્સ ઉપર ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને આ મેડિકલ સ્ટોર્સના વ્હાઇટ કોલર ગણાતા બિઝનેસમાં પ્રવેશેલા આવા લેભાગુ તત્વો વર્ષોથી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપો, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ જેવી દવાઓનું બે રોકટોક વેચાણ કરીને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકાર જો ખરેખર જનતાનું હિત વિચારતી હોય, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવી ઘટના ગુજરાતમાં ના બને એવું ઈચ્છતી હોય તો મસેલકર કમિટીના રિપોર્ટ પ્રમાણે આદર્શ નીતિ મુજબ 100 મેડિકલ સ્ટોર્સ દીઠ એક ડ્રગ ઇન્સ્પેક્ટરનું મેકઅપ મંજૂર કરી અને ડ્રગ ઇન્સ્પેક્ટરોની સંખ્યામાં વધારો કરે તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરોની નિયમિત ભરતી કરે। સાથે સાથે ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સને ફક્ત 2 દિવસ દવાનું વેચાણ બંધ કરવાની સજા આપવાની જગ્યાએ આવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવાના આદેશો કરે। રજનીકાંત ભારતીય, પ્રમુખ, ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન।